નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ચોમાસાની વિદાય નજીક। રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે। હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે અને 19 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની પણ શક્યતા રહેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 1 કરોડનું સોનું લઈને કારીગર ફરાર થઈ ગયો છે। રાજકોટની સોની બજારમાં શ્રીહરિ એર્નામેન્ટ નામની પેઢીમાંથી એક બંગાળી કારીગર 1.01 કરોડનું 1.349 કિલોગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે। માલિક તરુણ પાટડિયાએ જણાવ્યું છે કે આરોપી સફીફુલ શેખ પર વિશ્વાસ મૂકીને તેને ઘરેણા બનાવવા સોનું આપ્યું હતું। આ ઘટના 27 મે 2025ના રોજ બની હતી, પરંતુ વેપારીએ હવે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનામીથી બચવા 400 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી। જાપાને 2011ની વિનાશક સુનામી પછી સમુદ્ર કિનારે વિશાળ સુરક્ષા દિવાલો ઊભી કરી છે। આ સુનામીમાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા। ભવિષ્યમાં આવી આપત્તિથી બચવા માટે સરકારે $12 બિલિયન ખર્ચ કરીને લગભગ 400 કિલોમીટર લાંબી સમુદ્રી દિવાલનું નિર્માણ અને મરામત કરાવી છે। આ દિવાલો લહેરોથી ઊંચી બનાવવામાં આવી છે, જેથી મોટી સુનામી આવે ત્યારે લોકોને સલામત માટે સમય મળી રહે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયરામાં ડોલર અને સોનાની નોટોનો વરસાદ થયો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો હતો। લોક ડાયરામાં તરફ વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ પર સોનાની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા, રાજેશ ચુડાસમા અને જસા બારડે પણ નોટો ઉડાવી હતી। છેલ્લા 25 વર્ષથી આદરી ગામમાં ગૌશાળાના હિતમાં આવો લોક ડાયરો યોજાતો આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના જીમખાનામાં જુગાર રમતો પકડાયો। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર રમતો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ સફાળી જાગી છે। વિડીયોમાં અનેક લોકો જુગાર રમતા જોવા મળે છે અને વિડીયો ઉતારી હોવાની પણ જાણ થતાં જ ભાગી ગયા હતા। આ ઘટનામાં એક પોલીસકર્મી પણ શંકાના દાયરામાં આવ્યો છે। અગાઉ પણ આ જીમખાનામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ અંગે દરોડા પડ્યા હતા, પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલા હાઈકોર્ટની ટકોર। ગુજરાત સરકારે અને જીપીસીબીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ખાસ SOP જાહેર થઈ છે। રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં ડીજે, લાઉડસ્પીકર, બાંધકામ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। DYSP કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપી શકે છે। અવાજ 75 ડેસિબલથી વધુ હોવો ન જોઈએ। હોસ્પિટલ, શાળા અને અદાલતોની આસપાસ 100 મીટર સુધી સાઉન્ડ સિસ્ટમ પ્રતિબંધિત છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો। ઓપરેશન સિંધુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જૈશના કમાન્ડર આતંકવાદી મસૂદ ઇલિયાસે કબૂલાત કરી છે કે મસૂદ અઝહરનો આખો પરિવાર ભારતના હુમલામાં માર્યો ગયો છે। તેણે કહ્યું છે કે બહાવલપુરમાં ભારતના હુમલામાં મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો છે। આ પહેલીવાર છે જ્યારે કોઈએ ખુલ્લેઆમ હુમલાની કબૂલાત કરી હોય। ખાસ કે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો છે। આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લો થઈ રહ્યો છે કાળો કિલ્લો। પ્રદૂષણના કારણે દેશની શાન લાલ કિલ્લો હવે કાળો પડતો જાય છે। ધૂળ, ધુમાડો અને પ્રદૂષિત હવાથી કિલ્લાની લાલીમાં ધીરે ધીરે ખોવાઈ રહી છે। નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક રક્ષણના પગલાં ન લેવાય તો આ ઐતિહાસિક સ્મારકને ગંભીર નુકસાન પહોંચી શકે છે। લાલ કિલ્લાની સુરક્ષા અને તેના મૂળ સ્વરૂપને જાળવવા સરકાર તથા સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર બીમારીની ચપેટમાં કેરળ આવી ગયું છે। કેરળમાં દુર્લભ મસ્તિષ્ક બીમારી અમીબિકમ મેંગે એન્ફ્લાઇટિસનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્ય આરોગ્ય વિભાગ મુજબ અત્યાર સુધીમાં 67 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 18ના મોત થયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NCDCએ કડક નજર રાખવાની સૂચના આપી છે। દિલ્હી NCNના મેડિકલ કોલેજો
અને જિલ્લા હોસ્પિટલોને પણ સજાગ રહેવા જણાવ્યું છે. નિષ્ણાતોએ ચેતવણી આપી રહ્યા છે કે આ બીમારી દિમાગ ઉપર જીવલેણ પ્રહાર કરતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધધારા ડેરી ભાજપમાં વિવાદ. ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીને લઈને જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી ઉપર આવી ગયો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને પોતાની વિકાસ પેનલ મેદાનમાં ઉતારી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે રાણાની પેનલના 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા છે. છતાં રાણાએ પોતાની પેનલ ચૂંટણી લડશે અને જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિયર પીવાની કાયદેસર ઉંમર ઘટશે. દિલ્હી સરકાર બિયર પીવાની કાયદેસર ઉંમર 25 વર્ષમાંથી ઘટાડીને 21 વર્ષ કરવાની વિચારણા કરી રહી છે. તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે એનસીઆરના નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પહેલેથી જ 21 વર્ષની મર્યાદા છે. દિલ્હીમાં પણ મર્યાદા ઘટાડવાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને કાળા બજાર અટકાવવામાં મદદ મળી શકે છે. આ નિર્ણય ઉપર અંતિમ મંજૂરી હજુ બાકી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.